દાહોદ શહેરમાં સ્માર્ટ મીટર યોજનાનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ. જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનો વિરોધ ઉઠ્યો હતો. ત્યારબાદ થોડા સમય માટે સ્માર્ટ મીટર લગાવવાના બંધ કરવામાં આવ્યા હતા. મામલો શાંત થતાં ફરીથી વીજ કંપનીઓ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાના શરૂઆત થતાં દાહોદ ખાતે કોંગ્રેસ દ્વારા સ્માર્ટ મીટરનો ઉગ્ર વિરોધ કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. તેમજ માંગ કરવામાં આવી હતી કે લગાવેલ સ્માર્ટ મીટર હટાવવા અને સ્માર્ટ મીટરની કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવી. દાહોદ શહેરમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ચાલી રહેલા સ્માર્ટ મીટર લગાવવાની કામગીરીનો દાહોદ શહેર કોંગ્રેસે ઉગ્ર વિરોધ વ્યક્ત કર્યો છે અને એના વિરોધની અંદર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગેવાનોએ જણાવ્યું હતું કે દાહોદમાં મોટા ઉદ્યોગો અને નોકરીની તકોનો અભાવ છે, જ્યાં નાના વેપારીઓની સંખ્યા વધુ છે. આવા સંજોગોમાં સ્માર્ટ મીટરના મોંઘા બિલો નાગરિકો માટે અસર બની શકે છે. આ પ્રસંગે શહેર કોંગ્રેસ પ્રમુખ આસિફ સૈયદ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હર્ષદ નીનામા, પૂર્વ સાંસદ ડૉક્ટર પ્રભાબેન તાવડિયા સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહી જિલ્લા કલેક્ટરને વિરોધ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું. સ્માર્ટ સિટીમાં જે સ્માર્ટ મીટરોની જે સોગાત સ્માર્ટ સિટી દાહોદને આપવામાં આવી છે, એનો વિરોધ કરવા માટે દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા અને અમારી માંગ છે કે આ સ્માર્ટ મીટરો તાત્કાલિક ધોરણે બંધ કરવા જોઈએ લગાવવાના, અને જે લગાવડાયા છે એને ઉખાડીને ફેંકી દેવા જોઈએ. અને દાહોદની જનતાને અમારી ખાસ વિનંતી છે કે કોઈ પણ તમારા ત્યાં સ્માર્ટ મીટરો લગાડવા આવે તો એને સ્માર્ટ મીટર લગાડવા દેતા નહીં, એની કોઈ પણ ધાક ધમકીમાં આવતા નહીં. દાહોદ શહેર કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના દરેક સભ્ય તમારી સાથે છે અને જરૂર પડે તો અમને ફોન કરજો, અમે તમારા ઘરે પહોંચીશું. એટલે કોઈએ પણ કોઈને ડરવાનું નથી અને સ્માર્ટ મીટરો લગાડવા આવે તો કોઈ પણ સંજોગોમાં સ્માર્ટ મીટર લગાડવા દેવાના નથી. આપનું નામ? આસિફ સૈયદ, દાહોદ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજ રોજ અમે કલેક્ટર કચેરીએ દાહોદમાં જે સ્માર્ટ મીટરો લગાવવાની ઝુંબેશ મધ્ય ગુજરાત વીજ કમિશન તરફથી થઈ રહી છે એનો વિરોધ કરવા માટે આવ્યા હતા. અને સ્માર્ટ મીટર થકી પહેલેથી તમે રિચાર્જ કરાવશો તો તમારું જેટલું રિચાર્જ હશે એટલા જ તમને વીજળી વાપરવા મળશે, અને જમતા જમતા પણ તમારું રિચાર્જ ખતમ થઈ જાય તો તમે અંધારામાં જમવાનો વારો આવે, આ પરિસ્થિતિ છે. બીજું અમે આ વીજ મીટરો વિશે સાંભળ્યું છે કે ઘણીવાર આડેધડ પૈસા પણ કપાઈ જતા હોય છે, એટલે આ સ્માર્ટ મીટરોનો અમે ખૂબ વિરોધ કરીએ છીએ. અત્યારે એવું કોણીએ ગોળ ચોંટાડ્યો છે કે આ પોસ્ટ પેઇડ છે, પણ પોસ્ટ પેઇડ નથી, એ ક્યારે પ્રીપેડ થઈ જશે. એ આપણને જીઓમાં મફત કરી અને 3 મહિના મફત આપ્યું અને પછી હવે 250, 300, 500, 600 થઈ ગયા. એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે જેવી રીતે આ દાહોદ એક સ્માર્ટ સિટી બન્યું, પણ એ મને તો એવું લાગે ઢોરાનું સિટી છે. રોડ જતા તમને 8-10 ઢોરો તો રસ્તામાં મળી જ જતા હોય છે, આખલાઓ લડે અને લોકોના પગ ભાગે. તો આ રીતે આ સ્માર્ટ મીટરોમાં પણ લોકો લૂંટાવાના છે, એટલે અમે એનો વિરોધ કરીએ છીએ અને એ સ્માર્ટ મીટર નહીં લગાડવાની અમે માગણી કરીશું. થેન્ક યુ. ડૉક્ટર પ્રભા કિશોર તાવિયાડ, XMP દાહોદ.